ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ઘર્ષણ વિશે જોશું. એમાં 12.4 ઘર્ષણનો વધારો અને ઘટાડો. બૂટ અને ચપ્પલના તળિયા છે બરાબર, એ ખાંચાવાળા જોવા મળે છે, એકદમ ફ્લેટ હોતા નથી. શું કામે? તો કે એનું કારણ એ છે કે ખાંચાવાળા હોય તો શું થાય, તો એ સારી રીતે રસ્તા સાથે પકડ જમાવી શકે. એટલે શું થાય, તો કે આપણે સરળતાથી ચાલી શકીએ. ન તો શું થાય, જો ફ્લેટ ચપ્પલ હોય તો કોઈ પણ પ્રકારના ખાંચા ના હોય તો શું થશે, તો કે ઘર્ષણ ઓછું લાગશે, જેના લીધે આપણે સ્લીપ થશું. અને એની જગ્યાએ ખાંચા હશે તો આપણે વ્યવસ્થિત ચાલી શકશું અને જમીન સાથે પકડ પણ સારી રીતે બનાવી શકે. કાર, ટ્રક અને બુલડોઝર છે વગેરે જેવા જે વાહનો છે એના ટાયરો જોજો, એ પણ ખાંચાવાળા હોય છે. શું કામ? તો કે રસ્તા સાથે પકડ કેવી રીતે, તો કે વધુ સારી પકડ બનાવી શકે એ માટે. વાહનો અને સાયકલોમાં જે બ્રેક સિસ્ટમ હોય છે એમાં શું થાય છે, તો કે બ્રેક પેડનો ઉપયોગ કરવામાં આવે છે, તો આપણને ખબર જ છે. અને બ્રેક પેડના ઉપયોગના લીધે શું થાય, તો કે ઘર્ષણમાં વધારો કરી શકાય. સાયકલ ચલાવવી હોય બરાબર, તો ત્યારે શું કરવાનું રહે કે બ્રેક આપણે મારીએ છીએ એટલે શું થશે, સાયકલ ઊભી રહી જશે. સાયકલમાં જે બ્રેક પેડ રાખેલું છે એ શું કરશે, તો કે પૈડાને સ્પર્શતા નથી, પરંતુ બ્રેક પેડને દબાવવામાં આવે ત્યારે શું થાય, તો કે ઘર્ષણ લાગે. અને ઘર્ષણના કારણે શું થશે, તો કે પૈડાની જે કોરની ગતિ છે એ રોકી દેશે, પૈડું ગતિ કરવાનું બંધ કરી દેશે. સમજાય છે આખી સાયકલમાં સિસ્ટમ કઈ રીતે હોય બ્રેક પાડવાની? પછી છે કબડ્ડીના ખેલાડી પોતાના હાથ પર માટી ઘસે છે. શું કામ? તો કે પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે એ માટે. કસરતબાજ છે બરાબર, એ શું કરશે, તો કે એના હાથને બરછટ પદાર્થ લગાવશે હાથ ઉપર, એટલે શું થાય, તો કે ઘર્ષણમાં વધારો કરી શકે, જેથી કરીને એ શું છે, જે કંઈ કસરત કરે છે એની પકડ કેવી બનાવી શકશે, મજબૂત બનાવી શકશે. અમુક પરિસ્થિતિમાં ઘર્ષણ અનિચ્છનીય હોય છે, જેમ કે કેરમ બોર્ડ છે એના ઉપર વધારે ઘર્ષણ થતું હોય તો આપણે સરળતાથી રમી શકતા નથી, પરંતુ ખબર હોય તો કેરમ બોર્ડ ઉપર આપણે બારીક પાવડર અથવા તો કોઈ પણ પાવડર લગાડીએ છીએ, જેથી શું થાય, તો કે એની સરફેસ ઉપર ઓછું ઘર્ષણ લાગે અને આપણે સારી રીતે રમી શકીએ. દરવાજાના જે મિજાગરા છે એમાં તેલના થોડાક ટીપા નાખવા પડે છે, જેથી સરળતાથી શું કરી શકે, તો કે હલનચલન કરી શકે. સાયકલ અને મોટરકારના કારીગરો મશીનોની ગતિશીલ ભાગો વચ્ચે ગ્રીસ મૂકતા હોય છે. ગ્રીસનું એક સ્તર લગાવે, જેથી શરીરને શું થાય, તો કે આપણા મશીનના જે ભાગો છે એ સરળતાથી કટાતા નથી અને સારી રીતે ગતિ કરી શકે. તેલ, ગ્રીસ, ગ્રેફાઇટ મશીનના ગતિશીલ ભાગો વચ્ચે એક પાતળું સ્તર બનાવે છે. ગતિશીલ સપાટી એકબીજા સાથે ઘસાતી નથી, એટલે સારી રીતે મશીન ચાલી શકે છે. ઘર્ષણ ઓછું કરવા માટે જે પદાર્થનો ઉપયોગ થાય તેને આપણે શું કહીએ, ઊંજણ કહે છે. અમુક મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે શું કરવાનું હોય, તો કે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. આજ માટે આટલું જ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હેવ અ ગ્રેટ ડે.